હેલો. તો પહેલાના વિડીયોમાં મેં કીધું હતું કે ફોક્સટેલનું ક્લે માસ્ક છે એ વન યુઝમાં જ સ્કિનને બ્રાઇટ કરે છે, સન ટેનિંગ રિમૂવ કરે છે એન્ડ સ્કિનને મોઇશ્ચર કરે છે. શું ફોક્સટેલના ક્લે માસ્કથી એ રિઝલ્ટ મળે છે? લેટ્સ સી. ફર્સ્ટ સ્ટેપ તો કોમન છે, ક્લીન યોર સ્કિન પ્રોપરલી. વાવ, સ્ટ્રક્ચર ઇઝ સો ક્રીમી. એકદમ ઇઝી ટુ અપ્લાય છે એન્ડ ફ્રેગ્રન્સ અમેઝિંગ. ઓ વોટ અ પર્પલ ગ્લો. થોડું થિક લેયર લગાવ્યું છે એન્ડ તમે વીકમાં ઇઝીલી 2 યા 3 ટાઈમ ક્લે માસ્ક યુઝ કરી શકો છો. યસ, ઓલ્સો ગર્લ એન્ડ બોય બોથ યુઝ કરી શકે છે. લગાવ્યા પછી 10 to 15 મિનિટ સુધી માસ્ક રાખવાનું, પછી તમે થોડા વોર્મ વોટરથી વોશ કરી શકો છો, અધરવાઇઝ સ્પોન્જથી બી ક્લીન કરી શકો છો. સો ડોન્ટ અપ્લાય ઇફ યુ હેવ એક્ટિવ પિમ્પલ, ઇફ યુ હેવ એક્ને પ્રોન સ્કિન, if you have very sensitive skin, please do a patch test. ક્યારેય પણ સેન્સિટિવ સ્કિન હોય તો તમારે ફેસ ઉપર કોઈ બી ટેસ્ટ કરવાનું નહીં. તમે થોડું નેક ઉપર પેચ લગાવી શકો છો, અધરવાઇઝ તમારા હેન્ડ ઉપર લગાવી શકો છો. રિઝલ્ટ તો 110% ઓકે છે, બહુ જ ફાઇન. ઇન્સ્ટન્ટ ગ્લો, ટેન રિમૂવિંગ, યસ સિરિયસલી એકદમ ફેસ એટલું ફ્રેશ લાગે છે ને, બહુ જ મસ્ત. મારી પાસે ફોક્સટેલનું જ મોઇશ્ચરાઇઝર છે. કોઈ બી ફેસ માસ્ક અપ્લાય કર્યા પછી મોઇશ્ચરાઇઝર લગાવવું કમ્પલસરી છે. તમારે ફોક્સટેલનું ક્લે માસ્ક યા મોઇશ્ચરાઇઝર બાય કરવું હશે તો ફોક્સટેલની લિંક ઉપર અવેલેબલ છે. સો બાય.